મોલીપુરનું ખેતર તો એકમાત્ર લોકેશન હતું, આ એક મોડેલ હતું અને રિપીટ થતું મોડેલ હતું. પણ અંતે આ કેસમાં શું થયું? રેડ પછી ગામમાં પોલીસ, મીડિયા, કેમેરા સતત દેખાવા લાગ્યા. જે નાનકડું અને શાંત ગામ હતું, જ્યાં ઝઘડાઓ ગામમાં જ પૂરા થઈ જતા હતા, ત્યાં લોકો માટે આ બધું જોવાનું રોજનું થઈ ગયું હતું. મોલીપુર, જેનું નામ કોઈએ સાંભળ્યું નહોતું, તે હવે રશિયા અને યુએસ સુધી ચર્ચામાં હતું. શોએબ કાયદાકીય રીતે જામીન પર બહાર આવે છે. તપાસ ચાલી, ફાઇલો ખુલતી ગઈ, નામો બહાર આવતા ગયા, પરંતુ કાયદાની પ્રક્રિયાની પણ એક મર્યાદા છે. આ વચ્ચે શોએબનું જીવન અલગ દિશામાં આગળ વધ્યું. વિદેશ પ્રવાસો થયા, ધંધાના પ્રયાસો થયા, નવા સંપર્કો બન્યા. આ બધું ગેરકાયદેસર હતું તે સાબિત થયું નહીં. બીજી બાજુ તેને સજા તો મળી નહીં, પરંતુ સામાજિક રીતે તેની સજા શરૂ થઈ ગઈ હતી. તે ગામમાં પ્રવેશ કરી શકતો નથી, કેમ કે લોકો પાસેથી તેણે જે ઉધાર રૂપિયા લીધા હતા તે હજુ સુધી તેને આપ્યા નથી. ગામના લોકોમાં ગુસ્સો ઘણો હતો, કારણ કે તેઓ હેરાન પણ ઘણા થયા હતા. આ બાજુ જે છોકરાઓ ક્રિકેટ રમવા માટે આવ્યા હતા, તેમના માટે આ એક કેસ નહોતો, પણ એક તૂટેલું સપનું હતું. કોઈને પિતાએ ઠપકો આપ્યો, કોઈએ ક્રિકેટ છોડ્યું, તો કોઈએ ગામ છોડ્યું. કોર્ટ રૂમની અંદર આ વાતો ચર્ચામાં નહોતી, પણ લોકોના જીવનમાં એ જ સૌથી મોટું પરિણામ હતું. જોકે પોલીસને એક વાત પાક્કી થઈ કે મોલીપુરમાં આટલું થઈ શકે તો બીજે ક્યાંય પણ થઈ શકે. છતાં પોલીસની પણ એક લિમિટેશન હતી. તે રશિયાના એ શખ્સો અને તેમના નેટવર્ક સુધી તો પહોંચી, પણ માત્ર કાગળ ઉપર. હકીકતમાં તેઓને જેલના દર્શન કરાવી શકી નહીં, કારણ કે નકલી IPL એકમાત્ર ગામની વાત નથી. આ એક સિસ્ટમ છે, અને સિસ્ટમને તોડવા માટે દ્રઢ ઈચ્છા શક્તિ અને સમય લાગે છે. અને આવા શખ્સોને પાઠ ભણાવી શકે તેવા કાયદાની પણ જરૂર છે, કારણ કે આ કેસમાં આખરે ઘી પડ્યું તો પણ ખીચડીમાં એવો જ ઘાટ સર્જાયો છે.